હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી 2 એમાં ચેપ્ટર 10 સમાનાર્થી શબ્દો સમજીશું. સમાનાર્થી શબ્દોને અગાઉ આપણે બાય એટલે હાથ સુધી સમજ્યા હતા. ચાલો આગળ આપણે લખીએ આવ. આગળનો શબ્દ લખો આવ. આપણે કહીએ છીએ ને કોઈને કે આવો, તેનો અર્થ શું થાય? તો આવકાર. આવ તો આવકાર. આદર, અલ્પવિરામ કરીને લખો આદર. આગળનો શબ્દ લખો નયન. નયન તો આંખ. નેત્ર. આગળનો શબ્દ લખો નેહ. નેહ તો સ્નેહ. પ્રેમ. સ્નેહ તો સ્નેહ. પ્રેમ. શીતળ. આગળનો શબ્દ શીતળ તો લખો ઠંડી. શીત લહેર ચાલી રહી છે એ ઠંડી લહેર ચાલી રહી છે, બરોબર? આપણે કહેતા હોઈએ છીએ. બાંધવા. બાંધવા તો લખો ભાઈ. બાંધવ એટલે પણ ભાઈ થાય, બાંધવા એટલે પણ ભાઈ થાય. ચાલો આગળનો શબ્દ લખો ભાગ્ય. ભાગ્ય તો સમાનાર્થી શબ્દ શું થાય? નસીબ. ભાગ્યમાં હશે તે થાય એમ આપણે કહેતા હોઈએ છીએ ને, તો ભાગ્ય તો એનો સમાનાર્થી શબ્દ થાય નસીબ. બધા જ યાદ રહી જવા જોઈએ. નયન તો આંખ. નેત્ર. નેહ તો સ્નેહ પ્રેમ. બાંધવા તો ભાઈ. આવ તો આદર સન્માન. આગળ લખો દિશે. દિશે એટલે દેખાય. દિશે એટલે દેખાય. આગળનો શબ્દ લખો ઉદ્યમ. છેલ્લી બેન્ચીસ. ઉદ્યમ તો લખો મહેનત. સૌ કોઈ ઉદ્યમ કરતા હોય છે, મહેનતનું ફળ બધાને મળે. ઉદ્યમ તો મહેનત. મહેનત કદી નકામી જતી નથી. ફોગટ. આગળનો શબ્દ લખો ફોગટ. ફોગટ તો નકામું વ્યર્થ. ફોગટ તો નકામું વ્યર્થ. આગળનો શબ્દ લખો ગૌરવ. ગૌરવ તો આદર. ગૌરવ તો આદર. ગૌરવ તો આદર. લખો ગૌરવ તો આદર. પછી લખો સન્માન. સન્માન. મોટાઈ. એમાં ને એમાં લખજો મોટાઈ. આદર સન્માન મોટાઈ. આગળ લખો નંદનવન. નંદનવન નંદનવન એટલે હરિયાળું. નંદનવન એટલે હરિયાળું. હરિયાળું. નિરંતર. આગળનો શબ્દ નિરંતર તો
સતત, નિરંતર તો સતત, કાયમ, આગળનો શબ્દ ધરા, ધરા તો ધરતી, ભાઈ સાથે સાથે લખને, ધરતી તો પૃથ્વી, ધરતી તો પૃથ્વી, ધરતી તો પૃથ્વી પણ થાય અને ધરા એટલે પણ પૃથ્વી, બરોબર લખો ધરા, પૃથ્વી, ધરતી, ભૂમિ, ભૂમિ, ન્યારો, આગળનો શબ્દ લખો ન્યારો, ન્યારો તો અનોખો, ન્યારો તો અનોખો, ધરતીકંપ, ધરતીકંપ તો ભૂકંપ, શેનો ગણગણાટ છે? ધરતીકંપ તો ભૂકંપ, અડીખમ, આગળનો શબ્દ લખો અડીખમ, ધરતીકંપ તો ભૂકંપ, અડીખમ લખ્યું બધાએ અડીખમ, ચાલો લખો અડગ, અડીખમ એટલે અડગ, આગળનો શબ્દ લખો દારૂણ, દારૂણ, દારૂણ એટલે ભયાનક, દારૂણ દ્રશ્ય જોયું તો ભયાનક, સખત, દારૂણ તો ભયાનક, સખત, ક્ષણ તો ફળ, ચલો આગળ, ગણગણાટ બિલકુલ જોઈએ નહીં, સતત હું બધું જ લખતી નથી, હું બોલું જ છું, સતત લખો આગળનો શબ્દ સતત તો સદા, નિરંતર, આગળનો શબ્દ લખો ક્રંદન, કેવી રીતે લખાય જુઓ, ક્રંદન એટલે રુદન, ચાલો ફરીથી આટલા શબ્દોને આપણે જોઈ લઈશું, નેહ તો સ્નેહ, પ્રેમ, મોઢે થઈ જશે તમને, નેહ 5 વાર મનમાં બોલવાના, ચલો આગળ, અવાજ આવશે એટલે હું આગળ ફટાફટ બોલવા માંડીશ, ચાલો આગળ, ઓરો એટલે પાસે, ઓરો એટલે પાસે, ઓરો એટલે પાસે, આગળનો શબ્દ ઓરો એટલે પાસે, મૂલ્યવાન તો કિંમતી, અણમોલ, મૂલ્યવાન તો કિંમતી, અણમોલ, ચીવટ, આગળનો શબ્દ ચીવટ તો કાળજી, ચીવટ
છે? કાળજી. શ્વેત. આગળનો શબ્દ શ્વેત. શ્વેત તો સફેદ. આગળનો શબ્દ સ્મિત. સ્મિત એટલે હાસ્ય. સ્મિત એટલે હાસ્ય. આગળનો શબ્દ અઢળક. અઢળક તો પુષ્કળ. અઢળક અડાશે અઢળક. પુષ્કળ. આગળનો શબ્દ લખો ઉમંગ. ઉમંગ તો ઉત્સાહ. ઉમંગ તો ઉત્સાહ. હોશ આનંદ. એમાં ને એમાં લખજો. ઉમંગ તો ઉત્સાહ અલ્પવિરામ કરી હોશ અલ્પવિરામ કરી આનંદ. આગળનો શબ્દ લખો અદ્રશ્ય. અદ્રશ્ય તો ગુપ્ત. ગુપ્ત. અદ્રશ્ય તો ગુપ્ત. અસ્તવ્યસ્ત. આગળનો શબ્દ અસ્તવ્યસ્ત. અસ્તવ્યસ્ત લખ્યું બેન? આડું અવળું લખો એનો સમાનાર્થી શબ્દ. અલ્પવિરામ કરો અને લખો રફે દફે. આગળનો શબ્દ લખો રફે દફે. અસ્તવ્યસ્ત તો આડું અવળું રફે દફે થાય. બરોબર. આગળનો શબ્દ લખો ગેલ. ગેલ તો આનંદ. આગળનો શબ્દ લખો ભૂગવાતો. સોરી ધૂંધવાતો છે, ભૂગવાતો નહીં. ધૂંધવાતો. ધૂંધવાતો છે. ધૂંધવાતો એટલે અકળાતો ગૂંચવાતો. અકળાતો ગૂંચવાતો. તલ્લીન. તલ્લીન કોણ મોણામાંથી બોલ કરે છે? તલ્લીન. એકાગ્ર એકરાર. તલ્લીન તો એકાગ્ર એકરાર. આગળનો શબ્દ લખો પ્રભાવ. પ્રભાવ એટલે અસર. પ્રભાવ એટલે અસર. કોટડી એટલે ઓરડી થાય. કોટડીનો શબ્દ શું થાય? ઓરડી. સમજાય છે? આગળ ચંચળ. તમારા જેવા ચંચળ હોય એને શું કહેવાય? એ સમાનાર્થી શબ્દને કહેવાય અશાંત. તમે કેવા ચંચળ છો? એકદમ અવાજ જ બંધ નથી કરતા. અશાંત. ચંચળ એટલે અશાંત. અસ્થિર સ્થિર બેસી ન રહે તેવા. ચંચળ લખો. ચંચળ તો અસ્થિર. અશાંત
કોટડી હમણાં જ કીધું મેં, કોટડી એટલે ઓરડી. લખો કોટડી એટલે ઓરડી. કોટડી એટલે ઓરડી. લખો આગળનો શબ્દ વ્યગ્ર. વ્યગ્ર એટલે વ્યાકુળ. લખું છું જુઓ, વ્યગ્ર તો વ્યાકુળ, વ્યસ્ત. આગળનો શબ્દ લખો આભા. આગળનો શબ્દ લખો આભા. આભા લખો. એનો જવાબ આભાનો સમાનાર્થી શબ્દ થાય તેજ, શોભા. આભા તો તેજ, શોભા. આગળનો શબ્દ લખો કચવાટ. કચવાટ મનમાં કચવાટ થાય એટલે શું? અસંતોષ. કચવાટ એટલે અસંતોષ. આસ્વાદ લખો. આગળનો શબ્દ આસ્વાદ તો સ્વાદ. આસ્વાદ એટલે સ્વાદ. જો કેવી રીતે લખાય આસ્વાદ? તમારું સાચું છે ને, જોઈ લેજો. સ્વાદ, આસ્વાદ એટલે સ્વાદ. પરિવર્તન. ભાઈ હવે તો ભણવામાં પણ પરિવર્તન આવવા માંડ્યું. ઓનલાઈન શિક્ષણ, ઓફલાઈન શિક્ષણ. પરિવર્તન. પરિવર્તન એટલે ફેરફાર. પરિવર્તન તો ફેરફાર. ચાલો સાવજ. આગળનો શબ્દ લખો સાવજ તો સિંહ. હવે જુઓ અરી. અરી લખવાનું. અરી રસવાઈ હો. દીર્ઘઈ કરો તો પાછો અર્થ બદલાઈ જાય. અરી તો દુશ્મન. અરી તો દુશ્મન. ભાઈ કોઈને દુશ્મની નહીં કરવી. દોસ્ત બનાવવા, પણ દુશ્મની નકામી. બરોબર. ચાલો આગળ. સમંદર. સમંદર એટલે દરિયો, સમુદ્ર. આપણે દીવ ને એ બધી દરિયે જઈએ છીએ. બરોબર ને? તો સમંદર તો દરિયો. ગીરી બંને રસોઈ આવે હો ગીરીમાં. ગીરી તો પર્વત. આગળ અનાથ તો નિરાધાર, જેનો આધાર નથી તે એટલે અનાથ. અનાથ તો નિરાધાર. આગળ કાયર. કોઈ છે કાયર? ડરપોક. કાયર એટલે ડરપોક. લખો કાયર તો ડરપોક. રાતના અંધારામાં જો તમને મોકલે તો બધા ડરપોક જ છે. ચાલો આગળ. ગોહર એટલે ગુફા. લખો ગોહર એટલે ગુફા. ચાલો જોઈએ. આસ્વાદ તો સ્વાદ, પરિવર્તન તો ફેરફાર, અરી તો દુશ્મન, સમંદર તો દરિયો, સમુદ્ર. આગળ ભિક્ષુ. આગળ લખો
ભિક્ષુ ભિક્ષુ તો સાધુ ભિક્ષુ તો સાધુ આગળ કમભાગી આગળનો શબ્દ લખો કમભાગી કમભાગી કમનસીબ કમભાગી તો કમનસીબ આપણે એવું કહેતા હોય તો હું તો કમનસીબ છું મારે તો માર્ક્સ જ સારા ના આવે ને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ હરિઓમ વિદ્યાર્થી મિત્રો